નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવાર પદ્મ પ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, એની ગાથા 101નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 101 ગાથામાં એ વાત આવી કે જીવ એકલો મરે છે અને સ્વયં એકલો જન્મે છે. એકલાનું મરણ થાય છે અને એ એકલો જ રજ રહિત થકો સિદ્ધ થાય છે. ટીકામાં મુનિરાજે બે મરણની વાત કરી. એક તો નિત્ય મરણ, એટલે કે સમયે સમયે આયુ કર્મના નિષેકોનો ક્ષય થતો જાય છે, એ આયુષ કર્મના રચકણો ખરતા જાય છે, એવું એક નિત્ય મરણ. અને બીજું ભવ સંબંધી મરણ, એ બે મરણની વાત કરી. અને આપણે એ સાથે એક ત્રીજી વાત પણ લીધી, ભાવ મરણની વાત પણ લીધી. એ પછીથી એ વાત આવી કે એવી જ રીતે જીવ નિર્વાણને પ્રાપ્ત કરે છે તો પણ તે એકલો જ એને પ્રાપ્ત કરે છે. એકલો જ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત સ્વ આત્માને આશ્રિત નિશ્ચય શુક્લ ધ્યાનના બળ દ્વારા સર્વ કર્મબળને ધોઈ નાખીને એનાથી રહિત થયો થકો એ નિર્વાણને પામે છે. તો પણ એ એકલો જ એ નિર્વાણને પ્રાપ્ત કરે છે અને સિદ્ધ થાય છે. એકલો જ જન્મે છે. એની અંદર એક વાત એ લીધી કે વ્યંજન પર્યાય, જીવની વિભાવ વ્યંજન પર્યાય સંસાર અવસ્થામાં થાય છે. અને એ વિભાવ વ્યંજન પર્યાય જે છે તે જેવી ગતિમાં જાય છે અને એ ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે, તો એ શરીર અનુસાર જીવની એવી વિભાવ વ્યંજન પર્યાય હોય છે. એ વાત પણ આપણે લીધી. પૂજ્ય ગુરુદેવ એને ઘણો વિસ્તાર કર્યો અને એ ગાથાની ટીકા આપણે પૂરી કરી. અને એ ગાથાની ટીકા પૂરી કરતા મુનિરાજ પદ્મપ્રબમલધારી દેવે એક આધારનો કળશ કર્યો છે. તો આધારનો કળશ આપણે હવે લઈએ છીએ. સ્વયં કર્મ કરોત્યાત્મા સ્વયં તત્ફલમ સ્નુતે સ્વયં ભ્રમતિ સંસારે સ્વયં તસ્માદિવિચ્યતે. આ શ્લોકના અર્થમાં કહે છે કે આત્મા સ્વયં કર્મ કરે છે, સ્વયં તેનું ફળ ભોગવે છે, સ્વયં સંસારમાં ભમે છે અને સ્વયં સંસારથી મુક્ત થાય છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે, નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 562 ઉપર આ શ્લોકના અર્થ પછીથી ગુરુદેવ કહે છે કે જીવનો કોઈ વિરોધી પણ નથી અને જીવને કોઈ સહાયક પણ નથી. ભગવાન આત્મા એવો છે કે એને ખરેખર વાસ્તવમાં કોઈ વિરોધી નથી. જીવનો કોઈ વિરોધી પણ નથી અને જીવને કોઈ સહાયક પણ નથી. કોઈ એનો વિરોધી નથી, દુશ્મન નથી. આપણને વ્યવહારમાં એવું લાગે છે, વ્યવહારમાં એમ હોય છે કે એનો શત્રુ હોય ને એનો મિત્ર હોય,
પણ વાસ્તવમાં જીવ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે અને અનંત ગુણોથી સહિત છે, અનંત શક્તિઓથી સહિત છે. તો એના એવા સામર્થ્યને રોકનારું કોઈ વિરોધી બળ જગતમાં છે જ નહીં. એટલે એવા ભગવાન આત્માનો કોઈ વિરોધી પણ નથી અને એના સામર્થ્યમાં કંઈ વધારો કરે એવું પણ કોઈ સહાયક નથી. અને એનું જે સામર્થ્ય છે તો પરિપૂર્ણ છે, એને કોઈની અપેક્ષા પણ નથી. એટલે જીવનો કોઈ વિરોધી પણ નથી અને જીવને કોઈ સહાયક પણ નથી. કર્મનો ઉદય જીવને રાગ આદિ કરાવે છે એમ નથી. કર્મના ઉદય આવે પણ જીવને રાગ આદિ ન કરવા હોય તો ન કરે. કર્મના ઉદય કાંઈ એને રાગ દ્વેષના પરિણામ કરાવે છે એવું તો નથી. જીવ એકલો જ રાગાદિ કરે છે. કર્મના ઉદય આવ્યા છે, સંયોગો સર્જાયા છે, તો એમાં દરેક જીવ પોતે પોતાની ભૂમિકા અનુસાર રાગ કરે છે. તો એક જ કુટુંબમાં જે સંયોગ આવ્યા હોય તો એ કુટુંબમાં રહેતા જુદા જુદા વ્યક્તિઓનો વિચાર કરીએ તો બધા કાંઈ એ સંયોગોને કારણે એક સરખા કર્મ બાંધે છે એમ નથી. કેટલાક અતિ આસક્તિને કારણે, અતિ પરમાં એકત્વ બુદ્ધિને કારણે તીવ્ર કસાય રૂપ થઈ અને ઘણો બંધ કરે છે. અનુબંધ પણ એવો થાય છે, સ્થિતિબંધ પણ એવો થાય છે. અને બીજા કુટુંબીજન એને એટલો રાગ કે દ્વેષ નથી તો એને મંદ બંધ પડે છે, પાત્ર પણ બંધ થાય છે. એટલે કર્મના ઉદયને કારણે આવેલા જે કાંઈ સંયોગો હોય એમાં જીવ કેટલો બંધ કરે, કયા પ્રકારે બંધ કરે એનો આધાર તો જીવ ઉપર છે. એટલે એ એકલો જ રાગાદિ કરે છે એમ અહીંયા કહ્યું છે. એક જ પ્રકારના સંયોગ હોય અને બધા સાથે હોય તે છતાંય જીવને કેટલા પ્રમાણમાં રાગ કે દ્વેષ થવા એ બધું એની પોતાની ઉપર નિર્ભર છે અને દરેક જીવનું એ સ્વતંત્ર છે, એની ભૂમિકા અનુસાર થાય છે. એક શીપમાં બેઠા હોઈએ, જતા હોઈએ, મુસાફરી કરતા હોઈએ, સાથે એક જ કેબિનમાં બેઠા હોઈએ 8-10 જણા, અને જ્યાં પછી સંદેશો આવે કે હવે આ શીપ ડૂબી જશે, અમે બચાવવાનો, જેટલા લોકોને બચાવી શકું એટલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરીશું, પણ આ શીપ તો ડૂબી જવાનું છે. આ સમાચાર સાંભળીને ત્યાં બેઠેલા 10 વ્યક્તિમાંથી 10 વ્યક્તિનો પ્રતિભાવ અંતરમાં જુદો જુદો હોય. કોઈકને ખૂબ આર્ત ધ્યાન થાય છે, કોઈકને ઓછું થાય છે. જેને બહુ જ શાંતિ વર્તે છે એવો પણ કદાચ એમાં કોઈ જીવ હોય, જેને પોતાના આત્માનું ભાન થયું છે એવો જો સહાનુભૂતિ સહિત સમ્યક દ્રષ્ટિ હોય તો એને કાંઈ થતું નથી. એટલે જીવ એકલો જ રાગાદિ કરે છે અને પોતે જ તેનું ફળ સ્વયં ભોગવે છે. આ વાતનો વિચાર કરવા જેવો છે. પોતે જ એ રાગાદિ રૂપે પરિણમે છે. સંયોગો કાંઈ એને રાગાદિ રૂપે પરિણમાવતા નથી. અને પછી એનું ફળ આવે છે, એના ભોગતાપણે પણ જીવ પોતે જ એને ભોગવવા વાળો થાય છે અને એમાં ભોગવવું પણ બધાનું જુદું જુદું છે. એક જ પ્રકારની ભોગની સામગ્રીને અનેક લોકો ભોગવે છે તો એ દરેક જીવ જે કર્મ બાંધે છે એમાં ઘણો ફેર છે. મોટાભાગનાને પાપની પ્રકૃતિ ભોગવતા બંધાય છે, પણ એ પાપનો બંધ થાય છે એમાં પણ અનુબંધ અને સ્થિતિબંધ બધાનો જુદો જુદો છે. અને કોઈકને તો માત્ર અતિ અલ્પ બંધ થાય છે. એટલે એ કર્મના ફળને એ સ્વયં ભોગવે છે અને સંસારમાં એકલો જ રખડે છે. એનો સંસાર તો એના રાગ દ્વેષના ભાવ છે ને, એનો સંસાર બીજું શું છે? એના રાગ દ્વેષના ભાવ એ એનો સંસાર છે. બાકી જગતના જીવો કે જગતના પદાર્થો એ કાંઈ એનો સંસાર નથી. તેમજ આત્મભાન કરીને મુક્તિ પણ એકલો જ પામે છે. જે દ્રવ્યસૂતના અભ્યાસ દ્વારા પોતાના
શુદ્ધ સ્વરૂપને સમજી સ્વીકારી અને એવો પુરુષાર્થ આદરે છે, તો એ જીવ સમ્યક્તો પ્રગટ કરીને આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરે અને મુક્તિને પામે છે. એટલે એ પણ એ એકલો જ કરે છે. હજારો માણસોની વચ્ચે હોય પણ પોતે જેવા ભાવ કરે તે પોતે સ્વયં કરે છે. સભામાં બેઠો હોય અને કાંઈક થાય, હજારો માણસોની વચ્ચે બેઠો હોય છતાં પણ એ ગમે તેવા કાંઈક વિપરીત સંયોગો આવી પડ્યા હોય તે છતાં ધારે તો પોતાની શાંતિ જાળવી શકે છે. એટલે એ જીવ પોતે એકલો જ કરે છે. જે ભાવ કરે છે એ સ્વયં પોતે કરે છે. એની આસપાસનું વાતાવરણ કે કર્મના ઉદય કે સંયોગો એને એવો ભાવ કરવા માટે પ્રેરતા નથી. એ સ્વતંત્ર છે, એ જાગૃત છે, તો એ ગમે તેવા વિપરીત સંયોગો, પ્રતિકૂળ સંયોગોની વચ્ચે પણ કર્મ બંધ કરવાને બદલે માત્ર નિર્જરાજ કરે એવું શક્ય છે. અહીંયા કહે છે કે હજારો માણસોની વચ્ચે હોય પણ પોતે જેવા ભાવ કરે તે પોતે સ્વયં કરે છે અને તેનું ફળ પણ સ્વયં એકલો જ ભોગવે છે. એટલે આવો જીવનો સ્વભાવ છે અને આવા સ્વભાવનું ભાન કર્યા વિના સાચું પ્રત્યાખ્યાન થતું નથી, નિશ્ચય પ્રત્યાખ્યાન થતું નથી. આવો એનો સ્વભાવ છે, એને સમજીને એને પ્રત્યાખ્યાન કરવાનું છે. નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર છે. પોતાના સ્વરૂપમાં એકાગ્ર થતાં એને પ્રત્યાખ્યાન થાય છે, પણ એ પોતે કેવો છે એવા પોતાના સ્વરૂપનું, પોતાના સ્વભાવનું જ્ઞાન ભાન કર્યા વિના એ પ્રત્યાખ્યાન થતું નથી. આ એક આધારનો શ્લોક અને એનો અર્થ પૂરો થયો. હવે એ પછીથી વળી શ્રી સોમદેવ પંડિત દેવે અસસ તિલક ચંપુ કાવ્યમાં બીજા અધિકારની અંદર એકત્વ અનુપેક્ષા વર્ણવતા 119માં શ્લોક દ્વારા કહ્યું છે એમ કરી અને એક આધારનો બીજો શ્લોક પણ અહીંયા મુનિરાજે લીધો છે. તો આપણે એ શ્લોક લઈએ. એકસ્તવમાવિશસસि જન્મનિ સંક્ષયે ચ ભોક્તું સ્વયં સ્વકૃત કર્મ ફલાનુબંધમ અન્યો ન જાતુ સુખ દુઃખ વિધૌ સહાય સ્વાજીવનાય મિલિતમ વિટપેટકં તે. શ્લોકના અર્થમાં કહે છે કે પોતે કરેલા કર્મના ફળ અનુબંધને, પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમજ મૃત્યુમાં પ્રવેશે છે. કર્મ ફળ એનો અનુબંધ, એનો સ્થિતિબંધ બધું છે. તો એના ઉદય આવશે તો એને ભોગવવા માટે તારે જન્મ તો લેવો પડશે ને. એટલે જે કર્મ બાંધ્યા છે એ તારે ભોગવવાના તો થશે. એટલે જન્મ અને મૃત્યુમાં તું પ્રવેશે છે. શા માટે? તો કે તે કરેલા કર્મના ફળને ભોગવવા માટે. કે છે કે પોતે કરેલા કર્મના ફળ અનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમજ મૃત્યુમાં પ્રવેશે છે. જન્મ મરણને તું એકલો ધારણ કરે છે, કેમ કે તે કર્મ બાંધ્યા છે. બીજું કોઈ સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ કે પતિ સુખ દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી. બીજા કોઈ કુટુંબીજનો કે મિત્રો કે કોઈ તારે જે સુખ દુઃખના પ્રકારો ને ભોગવવાના છે એમાં બિલકુલ સહાયભૂત થતા નથી. પોતાની આજીવિકા માટે એટલે માત્ર પોતાના સ્વાર્થ માટે આ બધા કુટુંબીજનો ઉતારાઓની ટોળી તને મળી છે. બીજા બધા જે છે એ પોતે પોતાના સ્વાર્થ સહિત છે. એટલે તારા એ દુઃખના ભોગવવામાં તને એ કાંઈ સહાયભૂત થતા નથી.
એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે એને આપણે લઈએ. પાના નંબર 563 ઉપર આ શ્લોકના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અહીં આત્માનું એકત્વ સ્વરૂપ જણાવતા વૈરાગ્ય વર્ણવે છે. પોતે જેવા શુભાશુભ કર્મો કર્યા તેના ફળને ભોગવવા માટે જીવ એકલો જ જન્મમાં કે મરણમાં પ્રવેશે છે. ચક્રવર્તી જેવાને પણ બીજું કોઈ સહાયરૂપ નથી. લાખો માણસો ઉભા હોય અને મોટા બંગલા હોય, પણ જ્યાં મૃત્યુનો કાળ આવ્યો ત્યાં કોઈ રોકી શકતું નથી. જીવ એકલો જ મૃત્યુમાં પ્રવેશે છે. વળી માતા પિતા સ્ત્રી પતિ પત્ની બંને, પુત્ર પુત્રી બધા જ કુટુંબીજનો એમાં આવી ગયા, અને ધન મિલકત આદિ અને મિત્રો વગેરે પણ કોઈ આ જીવને દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી. હજારો હરણના ટોળામાં સિંહ આવી ને એકને પકડે તો બાકીના બીજા 999 શું કરે? કંઈ કરતા નથી. તેવી રીતે આત્માને જન્મ મરણમાં કોઈ માતા પિતા કુટુંબીજનો વગેરે બિલકુલ સહાયભૂત થતા નથી. એ તો બધાએ પોતાની આજીવિકા વગેરે સ્વાર્થ માટે તને દુતારાઓની ટોળી મળી છે. એટલે જો તું તેમના પ્રત્યેના મોહમાં રોકાઈશ તો તારો આત્મા ધૂતાઈ જશે. માટે તું તારા એકત્વ આત્માને જાણ. આગળ કહે છે કે તારો આત્મા એકલો છે તેનું તું જ્ઞાન કર, એ સિવાય પ્રત્યાખ્યાન થાય નહીં. તારા આત્મા સિવાય ક્યાંય પરમાં જો રોકાઈશ તો તારી સ્વરૂપ લક્ષ્મી લૂંટાશે. માટે નિમિત્ત તરીકે સ્ત્રી આદિ બધાને દુતારાની ટોળી કહી છે. હવે અહીંયા એક વાત છે, કોઈને એમ લાગે કે આ બધાને કુટુંબીજનોને અને મિત્રોને બધાને આવું કેમ કહ્યું, દુતારાની ટોળી કહી કેમ કહી? જો એનું કારણ શરૂઆતમાં જ ગુરુદેવે સમજાવી દીધું કે અહીંયા આત્માનું એકત્વ સ્વરૂપ જણાવીને વૈરાગ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે જીવને વૈરાગ્ય તરફ વાળવો છે. એ સ્ત્રી કુટુંબ ને આ મિલકત વગેરેના મોહમાં ફસાયો છે તો એને વૈરાગ્ય તરફ વાળવો છે. એટલે એમ કહેવામાં આવ્યું. એમાં કોઈ તિરસ્કારનો ભાવ નથી. કોઈ પ્રત્યે, કુટુંબીજનો પ્રત્યે, માતા પિતા પ્રત્યે કે સ્ત્રી પ્રત્યે, તેવી જ રીતે પતિ પ્રત્યે કે પુત્ર પુત્રી પ્રત્યે કે કોઈ પણ પ્રત્યે કે મિત્ર પ્રત્યે કોઈ તિરસ્કારનો ભાવ નથી. આમાં તિરસ્કારનો ભાવ નથી. કેમ કે ખરેખર તો સૌ પોતપોતાના પુણ્ય અને પાપથી એની સમીપમાં છે. એ બધા એની સમીપમાં છે. આ જીવની સમીપમાં જે કુટુંબીજનો રહ્યા છે એ બધા જે કાંઈ અનુભવી રહ્યા છે, જે કાંઈ ભોગવી રહ્યા છે, જે કાંઈ પ્રાપ્ત કરી રહ્યા છે, એ બધા પોતે પોતપોતાના પુણ્ય અને પાપના ઉદયને કારણે ત્યાં છે. એ કાંઈ કોઈના કારણે નથી. મારા કારણે મારા કુટુંબીજનો પામે છે, પ્રાપ્ત કરે છે, મેળવે છે, એમ નથી. એટલે એ વાતને પહેલા તો એને પોતામાંથી કાઢી નાખવી જોઈએ કે હું ઉપકાર કરું છું માટે મારા કુટુંબીજનો આ બધું પામે છે, પ્રાપ્ત કરે છે, અનુકૂળતાઓ એમને મારે કારણે મળે છે, તો એ વાત મનમાંથી કાઢી નાખવા જેવી છે. એ મિથ્યા માન્યતા છે. સૌ પોતપોતાના પુણ્ય પાપથી પામે છે. એટલે હું કોઈ ઉપર ઉપકાર કરું છું, મારા પુત્ર પુત્રીને હું ભણાવું છું કે હું એમનું ભરણ પોષણ કરું છું કે એમને શિક્ષણ માટે મદદ કરું છું, તો એવો જો મનમાં વિકલ્પ હોય તો એ પણ કાઢી નાખવો જોઈએ. અથવા તો હું મારા માતા પિતાની સેવા કરું છું, તો એવો વિકલ્પ હોય તો પણ કાઢી નાખવો જોઈએ. હું કોઈનું કાંઈ કરી શકતો જ નથી. હું ભગવાન આત્મા બીજા અન્યનું ક્યાં કાંઈ કરી શકું છું? એટલે હું કોઈ ઉપર ઉપકાર કરી શકું નહીં. માત્ર મને એવો શુભ ભાવ આવે
માત્ર મને એવો શુભભાવ આવે તો મારા પ્રત્યે પણ મારા કુટુંબીજનોને એવો શુભભાવ હોઈ શકે અને શુભભાવ ન પણ હોય, પણ શુભભાવ હોય કે ન હોય એથી કઈ મારી સ્થિતિમાં ફેર પડતો નથી. મારા કુટુંબીજનો મિત્રોનો શુભભાવ મારા તરફ હોય કે અશુભ ભાવ મારા પ્રત્યે હોય તેથી કઈ મારા ભોગવવામાં કે પ્રાપ્ત કરવામાં કાંઈ ફેર પડતો નથી. મારી ઉપર ખરેખર કોઈ ઉપકાર કરતું નથી, હું કોઈની ઉપર ઉપકાર કરતો નથી. આ દ્રષ્ટિકોણ બરાબર સમજાયો હોય તો પછી એને બરાબર સમજાઈ જાય કે આ કુટુંબીજનો બધા પ્રત્યે જે મને ખૂબ રાગ જે છે તો એ રાગને કારણે જ્યારે મારી ઈચ્છા વિરુદ્ધ એ લોકો કાંઈ કરશે તો એટલો જ દ્વેષ પણ થશે. માટે એ રાગ પણ કરવા જેવો નથી ને દ્વેષ પણ કરવા જેવો નથી. એ બધા ભગવાન આત્મા છે, બધા પોતપોતાના પુણ્યને કારણે અહીંયા મારી સમીપમાં આવ્યા છે. બધાનું અમુક પ્રકારનું પુણ્ય એક સરખું છે તો આ કુટુંબમાં એક સાથે ભેગા થયા છે, બસ એથી વિશેષ કાંઈ નથી. જેમ એસી ચેરકારમાં બધા ભેગા થયા હોય તો તેનું કારણ એ છે કે બધા પાસે એસી ચેરકારની ટિકિટ છે. એટલે એવી રીતે આ કુટુંબમાં આપણે બધા ભેગા થયા છીએ તો દરેકનું એવું પુણ્ય છે, એક પ્રકારનું એક સરખું અમુક પુણ્ય છે તો આપણે આ કુટુંબમાં એક સાથે ભેગા થયા છીએ, એથી વિશેષ કાંઈ નથી. બીજી વાત કે કોઈ ઉપર ઉપકાર કરતું જ નથી. હા, કોઈને શુભભાવ હોય, શુભેચ્છા હોય, પણ શુભેચ્છા હોય કે શુભભાવ હોય એથી કરીને કાંઈ બીજા અન્યનું કાર્ય થાય છે એમ નથી. જેમ હું કોઈની ઉપર ઉપકાર કરી શકું નહીં, કોઈ મારી ઉપર ઉપકાર કરી શકે નહીં અને કોઈના પ્રત્યે મને રાગ કે દ્વેષના ભાવ ન થવા જોઈએ એવી વાત આપણે સ્વીકારીએ અને વૈરાગ્ય તરફ વળીએ છીએ તો સાથે સાથે આ વાત પણ એટલી જ મહત્વની છે કે મને શા માટે કોઈની એવી અપેક્ષા હોય, એવી અપેક્ષા શા માટે મને હોવી જોઈએ કે કોઈ મને મદદ કરે, કોઈ મને સહાય કરે. હું મારાથી પરિપૂર્ણ છું, હું મારા સામર્થ્ય સહિત છું, મારે કોઈની જરૂર જ નથી. જરૂર નથી એટલે એમાં કોઈ પ્રત્યે એવો દ્વેષનો ભાવ નહીં, પણ હું પરિપૂર્ણ છું એટલે મારે કોઈની જરૂર નથી. મારું કાર્ય મારા દ્વારા જ થશે. બીજાની શુભકામના, બીજાની શુભેચ્છા એ બધી વાત બહુ સારી વાત છે, પરંતુ મારું કાર્ય કરવામાં હું ક્યાંય પુરુષાર્થમાં નબળો પડીશ તો મારું કાર્ય નહીં થાય. એટલે એમની શુભેચ્છા કે એમની સહાયથી એ કાર્ય થતું નથી, પણ એમની શુભેચ્છા તો સારી છે તો સારી વાત છે, એવો ઉપચાર છે તો ભલે રહ્યો. અને નથી શુભેચ્છા તો પણ કાંઈ વાંધો નથી. જે કાંઈ થવાનું છે એ તો મારા પુરુષાર્થથી જ થવાનું છે. એટલે અહીંયા જે આ ગાથામાં વાત કરવામાં આવી છે વૈરાગ્ય સંબંધીની કરવામાં આવી છે અને ત્યાં જે શબ્દો મૂકવામાં આવે છે એનો કોઈ એવો અર્થ નથી કરવાનો કે જેથી કરીને આપણે આપણા કુટુંબીઓ પ્રત્યે એવા દ્વેષના ભાવે થઈએ. એટલા માટે મેં આ વાત લીધી છે. પ્રભુ આપણે સાથે છીએ, આ ભાવમાં સાથે છીએ અને એનું કારણ મેં સમજાવ્યું તે પ્રમાણે અમુક પુણ્યો આપણા સરખા છે માટે આપણે સાથે છીએ. સાથે છીએ તો છીએ. બધા ભગવાન આત્મા છે, બધા પોતપોતાના પુણ્ય અને પાપને કારણે પ્રાપ્ત કરે છે, સંયોગોને પ્રાપ્ત કરે છે. એટલે એ બધા તરફનો, બધા ભગવાન આત્મા છે એવો જ ભાવ રાખવો જોઈએ અને પોતાના પુરુષાર્થ તરફ વળવું જોઈએ. અહીંયા ગુરુદેવ કહે છે કે તારો આત્મા એકલો છે તેનું તું જ્ઞાન કર, એ સિવાય પ્રત્યાખ્યાન થાય નહીં. તું એકલો છો અને તું એકલો છો છતાં તું સમર્થ છો એટલે તું એવું પ્રત્યાખ્યાન કરી શકીશ. તારા આત્મા સિવાય ક્યાંય પરમાં જો રોકાઈશ તો તારી સ્વરૂપ લક્ષ્મી લૂંટાશે. તારી સ્વરૂપ લક્ષ્મી લૂંટાવાનું કારણ તો તારો દોષ છે, કેમ કે તું તારા આત્મા સિવાય ક્યાંય પરમાં રોકાયો એ તારો દોષ, એટલે તારી સ્વરૂપ લક્ષ્મી લૂંટાય છે. પછી એમાં નિમિત્ત તરીકે ગમે તે હોય એ બધા એ નિમિત્તની અપેક્ષાથી અહીંયા એમ કહેવામાં આવ્યું કે દૂતારાની ટોળી કઈ છે, પણ એમના પ્રત્યે એવો દ્વેષ ભાવ રાખવાની વાત અહીંયા નથી. અહીંયા તો વૈરાગ્યની વાત લીધી છે. તારો આત્મા અનાદિકાળથી સ્વરૂપને ચૂકીને
સંસારમાં જન્મ મરણ કરી રહ્યો છે તેમાં કોઈ તને શરણભૂત નથી. અહીંયા ચારિત્ર અધિકાર છે એટલે એવું જ ચારિત્ર પ્રગટ્યા પછી, એટલે નિશ્ચયથી ચારિત્ર પ્રગટ્યા પછી જીવને જન્મ મરણ હોય નહીં. એટલે એવું ચારિત્ર પ્રગટે છે પછી એનો ચારિત્રનો વિશેષ પુરુષાર્થ થતા એને મુક્તિ થાય છે. માટે આવા એકત્વ આત્માને જાણ. અહીંયા આત્માનું એકત્વ કોણ લીધું છે? આત્મા એકલો છે પણ સામર્થ્ય સહિત છે અને એણે એ વાતને સમજીને પુરુષાર્થ કરવાનો છે કે આવા એકત્વ આત્માને જાણ અને તેની ભાવના કર, એમાં એકાગ્રતા. સામા જીવો તેમનો સ્વાર્થ હોય ત્યાં સુધી અનુકૂળતા રાખે, પણ તારા દુઃખના પ્રકારોમાં તને કોઈ શરણભૂત નથી. સામા જીવોને કારણે તું એમ માને છે કે તને અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે. વાસ્તવમાં એ તને અનુકૂળ પણ નથી ને પ્રતિકૂળ પણ નથી. એમની શુભેચ્છા હોય કે ન હોય એ તને ખરેખર વાસ્તવમાં કોઈ રીતે કાર્યકારી થતા નથી. એટલે એ તારો દ્રષ્ટિકોણ છે એને જ બદલવાની જરૂર છે. તારા પાપના ઉદય છે ત્યારે પછી નિમિત્તો એવા છે. તારા પાપના ઉદય હોય ત્યારે પછી નિમિત્તો તને એવા મળે. તારો પુણ્યનો ઉદય છે ત્યારે તને નિમિત્તો એવા મળે અને એમ લાગે કે બધા મને બહુ જ મદદ કરે છે, બહુ સહાય કરે છે વગેરે વગેરે. પણ એ બધો તારા પુણ્યનો ઉદય છે. એટલે જ્યાં સુધી પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. જેમ જેમ ઉંમર વધતી જાય, મૃત્યુની સમીપ જતા જઈએ તેમ તેમ જીવન દરમિયાન આપણે પુણ્ય તો ખાઈ ગયા અને બાકી શેષ હવે રહ્યા છે તે પાપ છે. અસાતા વેદનીના ઉદયો અને દુઃખના પ્રસંગો અને આ બધું આવે તો એ આવે છે તો એને શાંત ચિત્તે સ્વીકારી લેવું કે હવે એમ જ થવાનું છે. એવા કર્મ કર્યા છે પૂર્વે તો એના ઉદય આવ્યા છે અને બીજા મને મદદ નથી કરતા એવો ભાવ કાઢી નાખવો. પણ આ બીજા મને મદદ કરે, કઈ રીતે બીજા મને મદદ કરે? જ્યારે હું ભગવાન આત્મા છું, સામર્થ્ય સહિત છું અને પૂર્વે આવેલા કર્મનું ફળ અત્યારે ભોગવી રહ્યો છું તો એ ભોગવાઈ જશે, નિર્જરા થશે. એ નિર્જરી જશે. એ કર્મના ઉદયો આવ્યા છે તો એ નિર્જરી જશે. એમાં મારે કોઈ ઉપર દોષનો ટોપલો ઢોળવાની જરૂર નથી. કોઈ મને દુઃખી કરે છે એમ, અથવા તો કોઈ મને આવા મારા પ્રતિકૂળ સંયોગોમાં મદદ નથી કરતું એમ આર્ત ધ્યાન કરવાની જરૂર નથી. આ વાત સમજવાની છે. કેમ કે મને કોઈ ખરેખર શરણભૂત નથી. મને કોઈ શરણભૂત નથી. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે તારા દુઃખના પ્રકારોમાં તને કોઈ શરણભૂત નથી. ચૈતન્ય ભગવાન આત્માને પુણ્ય પાપ તથા ચૈતન્ય ભગવાન આત્માને એ પુણ્ય પાપ હોય અને અનુકૂળતા કે પ્રતિકૂળતાના સંયોગો હોય તો એમાંનું કોઈ એને શરણભૂત નથી. અને બહારમાં આજે એને પરિવાર મળ્યો છે કે ધન સંપત્તિ વગેરે મળ્યા છે એ પણ એને શરણભૂત નથી. માટે આવા ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ આત્માને જાણીને, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને જાણીને પરથી નિવૃત્ત થા. પર પ્રત્યેના તારા પોતાના ભાવથી તું નિવૃત્ત થા એવો અહીં ઉપદેશ કર્યો છે. તો આ રીતે આ શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે એ પછીથી મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ આ ટીકા પૂરી કરતા પોતે એક કળશ કહે છે. કળશ 137. એકો યાતિ પ્રબલ દુર્ઘાજ્ય જન્મ મૃત્યુ ચ જીવ કર્મ દ્વંદો ભવફલમયમ ચારુ સૌખ્યમ ચ દુઃખમ ભૂયો ભુક્તે સ્વસુખ વિમુખ સંસદા તીવ્ર મોહા એકમ તત્વમ કિમપી ગુરુત પ્રાપ્ય તિષ્ઠત. એમ 137માં કળશના અર્થમાં કહે છે કે જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી
જન્મ અને મૃત્યુને પામે છે. શું કહ્યું? જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી જન્મ અને મૃત્યુને પામે. જન્મને પામે એટલે મૃત્યુ તો પછી અનિવાર્ય થઈ જાય છે. જન્મે અને મૃત્યુ તો હોય જ. જે શરીરને ધારણ કરે છે એટલે કે શરીર સાથે છે તો એને પછી શરીર છોડવાનું તો હોય જ. તો કહે છે કે એવું શરીરને ધારણ કરવું જે થાય છે, જન્મ અને મરણ થાય છે, તો એનું કારણ શું છે કે પ્રબળ દુષ્કૃત કયું છે. જન્મ મરણ થવાનું જે કારણ છે એ શું છે? એ કઈ સારું કાર્ય નથી અને દુષ્કૃત કયું છે. ભલે ને એનો પછી જન્મ સારા કુળમાં થયો હોય, મોટો રાજા થયો, ગમે તે થયો હોય, પણ એ બધું એ દુષ્કૃત છે. જન્મ થયો છે અને મરણ પણ થવાનું છે, એટલે આ જે ભાવ થયો છે એ પૂર્વે કરેલા દુષ્કૃતનું ફળ છે, સુકૃતનું ફળ નથી. એને દુષ્કૃત જ કહ્યું છે. કઈ અપેક્ષાએ દુષ્કૃત કહ્યું છે? પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ છે, તો એને કોઈ જન્મ મરણ હોય જ નહીં, એને ગૌના ભ્રમણ હોય જ નહીં. એ અપેક્ષાથી જો એને જન્મ મરણ કરવા પડે છે તો એ અપેક્ષાથી એને દુષ્કૃત કહ્યું છે. બહુ સરસ વાત કરી છે અહીંયા કે જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી જન્મ અને મૃત્યુને પામે છે. જીવ એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો, કર્મ દ્વંદ જનિત ફળમય શુભ અને અશુભ કર્મના ફળરૂપ સુંદર સુખ અને દુઃખને વારંવાર ભોગવે છે. આ સુંદર સુખ ને દુઃખ કયા છે? તો એ સુંદર તો એની માન્યતામાં, એના ભ્રમમાં એને એ સુંદર સુખ લાગે છે. વાસ્તવમાં એ સુંદર સુખ નથી. એનો વિસ્તાર ગુરુદેવ પછી કરશે, પણ અહીંયા આ વાતને પહેલા સમજીએ કે જીવ એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો. તીવ્ર મોહને લીધે ગમે તેના પ્રત્યે એને મોહ હોય, પણ એ મોહને કારણે એ સ્વનું લક્ષ કરી અને સ્વમાંથી પ્રાપ્ત થતા અલૌકિક આનંદ અને સુખનો અનુભવ કરતો નથી. એમ સ્વસુખથી પોતે જાતે વિમુખ થાય છે. કેમ વિમુખ થાય છે? તો કે એને બીજા પ્રત્યે, અન્ય પ્રત્યે, કોઈક પ્રત્યે એને તીવ્ર મોહ છે અને એ મોહમાં એ રોકાઈ રહ્યો છે અને એમાં એ સુખ દુઃખની કલ્પના કરે છે. જીવ એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો. જો પહેલા જે જન્મ અને મરણ કરે છે એમાં એ દુષ્કૃતને લીધે જન્મ મરણ કરે છે એમ લીધું, અને આ પોતે પોતાના અલૌકિક આનંદ અને સુખથી વિમુખ થયો થકો એ કર્મ દ્વંદ જનિત, કર્મને કારણે જે ફળરૂપે સુખ દુઃખને પ્રાપ્ત કરે છે, તો એમાં એનો તીવ્ર મોહ છે. એટલે કહે છે કે એકલો સદા તીવ્ર મોહને લીધે સાચા સુખથી વિમુખ થયો થતો, સ્વસુખથી વિમુખ થયો થતો, કર્મદ્વંદ જનિત ફળમય શુભ અને અશુભ કર્મના ફળરૂપ સુંદર સુખ અને દુઃખને વારંવાર ભોગવે છે. જીવ એકલો ગુરુ દ્વારા કોઈ એવા એક તત્વને, અવર્ણનીય પરમ ચૈતન્ય તત્વને પામીને તેમાં સ્થિત રહે છે. એના પછી ત્રીજી વાત જે લીધી એ પણ એમ જ લીધી કે એ એકલો પોતે જ ગુરુ દ્વારા કોઈ એવા એક તત્વને, કયું તત્વ છે? પોતાનું ચૈતન્ય તત્વ છે, પરમ ચૈતન્ય તત્વ, જેનું વર્ણન પણ પૂરું થઈ શકતું નથી, અવર્ણનીય છે. એનું વર્ણન કરવા માટે આપણી પાસે પૂરતા શબ્દો પણ નથી, એવું પોતાનું પરમ ચૈતન્ય તત્વ છે. એવા પોતાના ચૈતન્ય તત્વને ગુરુના નિમિત્તે પામીને તેમાં સ્થિત રહે છે. એ પણ એ પોતે એકલો કરે છે. તો ક્લાસ 137 ના અર્થને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 564. અહીંયા શ્લોક 137 એના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે
જીવ એકલો જ પુણ્ય પાપ રૂપી દુષ્કૃતથી સંસારમાં જન્મ મરણને પામે છે. જીવ એકલો જ પુણ્ય પાપ રૂપી દુષ્કૃતથી, આ દુષ્કૃત કયાથી આ પુણ્ય પાપ રૂપી દુષ્કૃત છે. પુણ્ય પાપ રૂપી દુષ્કૃતથી સંસારમાં જન્મ મરણને પામે છે. જે ભાવે સ્વર્ગનો ભોગ કરવો પડે, એટલે કે જે શુભ ભાવ દ્વારા સ્વર્ગનું આયુષ્ય બંધાઈ જાય, સ્વર્ગની ગતિ થાય, તો એ ભાવ જે છે એ પણ દુષ્કૃત છે. જે ભાવે સ્વર્ગનો ભોગ કરવો પડે તે પણ દુષ્કૃત છે. વર્તમાનમાં તો એવો જ ઉપદેશ ચાલ્યો છે કે ભાઈ શુભ ભાવ કરો તો સ્વર્ગની ગતિ થશે, સારી ગતિ થશે, દેવલોકમાં જશો, મનુષ્યની સારી ગતિ થશે. આવો જ ઉપદેશ ચાલ્યો છે. અહીંયા તો કહે છે કે એ તો દુષ્કૃત છે. ગુરુદેવ કહે છે કે જે ભાવે સ્વર્ગનો ભાવ કરવો પડે તે પણ દુષ્કૃત છે. જ્ઞાન આનંદ ચૈતન્યને ચૂકીને પ્રબળ દુષ્કૃતથી જીવ એકલો જ સંસારમાં રખડે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એનું લક્ષ્ય નહીં કરીને અને એમાંથી આવતા અલૌકિક આનંદનો અનુભવ નહીં કરીને એ નકામાનો દુઃખી થાય છે અને એકલો સંસારમાં રખડે છે. સ્વર્ગમાં જન્મે કે નરકમાં જન્મે પણ એ બંને દુષ્કૃતનું ફળ છે. રાગ માત્ર દુષ્કૃત છે. ચૈતન્ય સ્વભાવની ભાવના સિવાયનું બીજું બધું દુષ્કૃત છે. ચૈતન્ય સ્વભાવની ભાવના સિવાયનું બધું દુષ્કૃત છે. કોઈ કૃત્ય સારું નથી, સુકૃત છે જ નહીં. સુકૃત તો પોતાનો એકમાત્ર સ્વભાવ છે. એની ભાવના કરે તો એ સમ્યક સાચું નિશ્ચયથી સુકૃત છે. ચૈતન્ય સ્વભાવની ભાવના સિવાયનું બીજું બધું દુષ્કૃત છે. મોટો રાજા થાય તે પણ દુષ્કૃતનું ફળ છે. ચક્રવર્તીનો ભવ થયો તે પણ દુષ્કૃતથી થયો છે. પૂર્વે વિકાર થયો તેનું તે ફળ છે. શુભભાવ થયો એ શુભભાવ પણ છે તો વિકાર ને, એનો સ્વભાવ ક્યાં છે? એટલે પૂર્વે વિકાર થયો તો એવા આશ્રવને બંધ થયા અને એના ફળ સ્વરૂપે આ ભવ થયો. આત્માના જ્ઞાન આનંદ સ્વભાવથી બહારની ચીજ ન મળે. આત્માના જ્ઞાન આનંદ સ્વભાવથી બહારની ચીજ ન મળે. આજે મોટો રાજા થયો છે કે ચક્રવર્તી થયો છે તો એ બધું કઈ આત્માના જ્ઞાન આનંદી સ્વભાવને કારણે થયું છે? ના. આત્મામાં કોઈ ગુણ નથી કે એને રાજા બનાવી દે. આત્મામાં કોઈ ગુણ નથી કે એને કારણે ચક્રવર્તી થાય. એ બધું આત્માના સ્વભાવને કારણે નથી થયું. આત્માનો સ્વભાવ તો જન્મના અભાવ રૂપ છે. જન્મ મરણના અભાવ રૂપ આત્માનો સ્વભાવ છે. એમાં જન્મ પણ નથી ને મરણ પણ નથી. એ તો મુક્ત સ્વભાવ છે. એ તો આનંદ સુખ શાંતિનો સ્વભાવ છે. એટલે આત્માના એવા જ્ઞાન આનંદ સ્વભાવથી બહારની કોઈ ચીજ પ્રાપ્ત થતી જ નથી. અને બહારની ચીજને પ્રાપ્ત કરવાની જરૂર પણ શું છે? જેને આત્માનો જ્ઞાન આનંદનો વૈભવ પ્રાપ્ત થયો છે એને હવે બીજા કોઈની જરૂર રહી જ નથી. આત્માનો જ્ઞાન આનંદ સ્વભાવ જ એક સારો છે, એ જ સુકૃત છે, એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ચૈતન્યના સહજ સુખને ચૂકીને જીવ એકલો જ પુણ્ય પાપના ફળરૂપ સુખ દુઃખને ભોગવે છે. પોતાના સુખને, પોતાની સમીપમાં રહેલા સુખને એ જાણતો નથી અને બહારમાં સુખ માટે ફાંફા મારે છે. પોતાની લક્ષ્મીને એ જાણતો નથી અને બહારમાં લક્ષ્મી માટે દોડધામ કરી રહ્યો છે. પોતાને અંદરમાં પડેલી શાંતિ અને અનુકૂળતાને એ જાણતો નથી અને બહારમાં અનુકૂળતા અને શાંતિને શોધી રહ્યો છે. એ છે કે ચૈતન્યના સહજ સુખને ચૂકીને જે પોતાની બિલકુલ સમીપમાં છે એવા સહજ સુખ આનંદ શાંતિ નિર્મળતા સ્વચ્છતાને ચૂકી જઈને એ જીવ બહારમાં ફાંફા મારે છે
અને એમ કરતા એ વિભાવ ભાવે થાય છે અને એને વિકાર થાય છે, પુણ્ય પાપના બંધ પડે છે અને એના ફળ રૂપે સુખ દુઃખને ભોગવે છે. ચૈતન્ય સુખથી જે વિમુખ થયો, ચૈતન્ય સુખ પોતાનું સુખ, પોતામાંથી આવતું સુખ એનું લક્ષ કર્યું નહીં અને એનાથી વિમુખ થયો, તે જીવને પુણ્યના ફળ સારા લાગે છે, પણ વારંવાર એ તરફ વળતા જ્યારે ભોગવવાના પ્રસંગે ભોગવે છે તો પાપ જ કરે છે. પુણ્યના ફળ આવે છે અને એ ફળ તરફ એ વળે છે અને ભોગવે છે. પૂર્વે જે પુણ્ય કર્યું હતું એ ઉદયમાં આવે છે, ઘણી સંપત્તિ મળી છે અને ઘણી સંપત્તિને ભોગવવા માટે થઈ અને વારંવાર એવા ભાવ કરે છે, તો જેટલા ભોગવવાના ભાવ થયા એ બધા ભાવ એને પાપનો બંધ કરાવે છે અને પાપના બંધ થતા ભવિષ્યમાં હવે દુઃખના પ્રસંગો આવશે. એટલે કહે છે કે પોતાના ચૈતન્ય સુખને છોડીને ચૈતન્ય સુખથી જે વિમુખ થયો તે જીવ એને પુણ્યના ફળ સારા લાગે છે, પણ એ ખરેખર તો સારા નથી, એ દુઃખનું જ કારણ છે. ભોગવે છે ત્યારે દુઃખનું કારણ છે અને એ ભોગવવાને લીધે ભવિષ્યમાં પણ એ પાપનો બંધ કરશે એટલે દુઃખનું જ કારણ થશે. ચૈતન્યને ચૂકીને સ્વર્ગના સુખને તેમજ નરકના દુઃખને વારંવાર જીવ એકલો જ ભોગવે છે. ઇન્દ્રિયના સુખ તો ખરેખર સુખ નથી, પણ અજ્ઞાનીને તે સુખ સુંદર લાગે છે, પણ તેમાં ચૈતન્યથી વિમુખતા છે. એ સુખમાં ચૈતન્યમાંથી આવતા સુખ શાંતિનો અંશ પણ નથી. એ સુખ માત્ર કલ્પના છે, એ અનુકૂળતાઓમાં કોઈ શાંતિ નથી. આત્મામાંથી આવતી શાંતિનો અંશ પણ એમાં નથી. એમાં તો ચૈતન્યથી વિમુખતા છે. તે ચૈતન્યનું ફળ નથી, પણ પુણ્ય પાપ રૂપ કર્મ દ્વંદનું ફળ છે. માટે આત્મા કે જે જ્ઞાન આનંદ મૂર્તિ છે તેના શ્રદ્ધા અને જ્ઞાન કર. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સુખ શાંતિની મૂર્તિ છે, તો કહે છે કે એના શ્રદ્ધા અને જ્ઞાન કર. વળી જીવ એકલો જ ગુરુ ગમે પોતાની પાત્રતાથી, વળી જીવ એકલો જ ગુરુ ગમે પોતાની પાત્રતાથી, પોતાની યોગ્યતાથી ગમે તેમ કરીને એક ચૈતન્ય તત્વને પામીને, ગમે તેમ કરીને એટલે સાચો એવો પુરુષાર્થ કરીને એક ચૈતન્ય તત્વને પામીને તેમાં લીન થાય છે. જીવ પોતે ગમે તેમ કરીને મોક્ષની જિજ્ઞાસા કરીને પાત્ર થઈને ગુરુ ગમે આત્મતત્વને પામીને તેમાં ઠરે છે. તું એકલો ગમે તેમ કરીને ચૈતન્ય તત્વને પ્રાપ્ત કર. જગતનું કામ નથી. તું ચૈતન્ય તત્વને પ્રાપ્ત કરે એમાં બીજા કોઈનું કાર્ય નથી, બીજા કોઈ એમાં કાંઈ કરી શકે તેમ નથી. ગુરુ ગમે એમ કહું, પણ ગુરુ ગમે એટલે કે ગુરુ તો એમાં નિમિત્ત છે. ગુરુ તો એમાં નિમિત્ત છે. ગુરુ એટલા માટે નિમિત્ત છે કે ઉચિત નિમિત્ત હંમેશા હોય. તો જ્યારે તને એની પ્રાપ્તિ થાય તો પછી એમાં નિમિત્ત પણ એવું જ હોય કે જેમણે એ પ્રાપ્ત કર્યું હોય એમનું જ નિમિત્ત હોય. કોઈ અજ્ઞાનીનું નિમિત્ત ન હોય. કોઈ અજ્ઞાનીના નિમિત્તે જ્ઞાન થાય એમ હોય નહીં. દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે જ જ્ઞાન થાય. જેમણે આત્માની શાંતિ એમના નિમિત્તે જ તને શાંતિનો માર્ગ મળે. એટલે ગુરુ ગમે જે વાત કરી છે એમાં એ નિમિત્ત બતાવ્યું છે. ગુરુ ગમે ચૈતન્ય તત્વને પામવામાં તું એકલો છો. કેમ કે જે પામે છે એની દશા બદલાય છે. ઉપાદાન કારણ એનું છે અને ઉપાદાન કારણ એનું છે તો પછી જે દશા પલટી છે એ પણ એની જ છે ને. એટલે એમાં ઉચિત નિમિત્ત હોય પણ
જે કંઈ પ્રાપ્ત થાય છે એ એને પોતાને પ્રાપ્ત થાય છે, એને એકલાને જ પ્રાપ્ત થાય છે. એ એકલો જ પોતે જ ઉપાદાન કારણ છે, એટલે એને એ પ્રાપ્ત કરે છે. ગુરુ ગમે ચૈતન્ય તત્વને પામવામાં તું એકલો છો અને તેમાં સ્થિર થઈને પ્રત્યાખ્યાન કરવામાં પણ તું એકલો જ છો. આ રીતે આ 137મો કળશ અહીંયા પૂરો થાય છે. હવે એના પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 102 છે. આ 101 ગાથા પછી આ 102 ગાથાની અંદર હવે સમ્યક જ્ઞાની જીવ આત્માની એકત્વ ભાવના કેવી ભાવે છે એ વાત કહેવામાં આવી છે. ગુરુદેવે કહ્યું છે કે આ ગાથા ઘણી સરસ છે અને સમ્યક જ્ઞાની જીવ આત્માની એકત્વ ભાવના કેવી ભાવે છે એ કહે છે. એટલે કે આપણે એના ઉપરથી એ બોધપાઠ લેવાનો છે કે ખરેખર એકત્વ ભાવના કેવી ભાવવી જોઈએ, અને એ આ ગાથા દ્વારા કહેવામાં આવે છે. બહુ સુંદર ગાથા છે. ગુરુદેવે એના ઘણા વખાણ કર્યા છે. આપણે એ ગાથા લઈએ છીએ. એગો મેં સાસદો અપ્પા નાણદંશ લખણો શેષા મેં બાહિરા ભાવા સબ્બે સંજોગ લખણા. સંસ્કૃતમાં ગાથા છે. એકો મેં શાશ્વત આત્મા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બાહ્યા ભાવા સર્વે સંયોગ લક્ષણા. ગુજરાતીમાં ગાથા છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જ્ઞાન દર્શન લક્ષણો શાશ્વત એક આત્મા મેં, એટલે કે જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત એક આત્મા મારો છે. જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત એક આત્મા મારો છે. શેષા સર્વે સંયોગ લક્ષણા ભાવા મેં બાહ્યા, બાકીના બધા શેષા સર્વે બાકીના બધા સંયોગ લક્ષણ વાળા ભાવો મારાથી બાહ્ય છે. જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત એક આત્મા મારો છે અને એ સિવાય બાકીના બધા સંયોગ લક્ષણ વાળા ભાવો મારાથી બાહ્ય છે. ટીકામાં પદ્મપ્રભ મલદારી કહે છે કે એકત્વ ભાવના રૂપે પરિણમેલા સમ્યક જ્ઞાનીના લક્ષણનું આ કથન છે. સમ્યક જ્ઞાનીને કેવી દ્રષ્ટિ છે એમનું લક્ષણ. સમ્યક જ્ઞાનીને જે શ્રદ્ધા થઈ છે એ અહીંયા દર્શાવી છે. એકત્વ ભાવના રૂપે જે પરિણમેલા સમ્યક જ્ઞાની અહીંયા વાત કરવામાં આવી છે. કહે છે કે ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવ વાળો હોવાથી નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવો જે કારણ પરમાત્મા તે શું કહે છે? ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવ વાળો, કોઈ ઉપાધિ નથી એવો, અને એ ઉપાધિ ક્યારેય નથી, ભૂતકાળમાં હતી નહીં, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં પણ હશે નહીં, એવો ત્રિકાળ નિરુપાધિક સ્વભાવ વાળો, એવો જ એનો સ્વભાવ છે. ભગવાન આત્માનો સ્વભાવ નિરુપાધિક છે અને ત્રિકાળ નિરુપાધિક છે. જે ઉપાધિ છે એ તો બધી પર્યાયમાં છે, અને એ ઉપાધિનું કારણ તો એ પોતાનો દોષ છે. એ સ્વને છોડીને પરનું લક્ષ કરે છે એટલે બધી ઉપાધિ વળગે છે. બાકી ખરેખર વાસ્તવમાં એને કોઈ ઉપાધિ છે જ નહીં. પોતે ભગવાન આત્મા ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવ વાળો છે, અને એવો હોવાથી નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવો જે કારણ પરમાત્મા તે આ નિરુપાધિક સ્વભાવ વાળો હોવાથી ઉપાધિ છે જ નહીં, એટલે પછી એને ક્યાં કોઈ આવરણ છે? એટલે એ નિરાવરણ આવરણ વિનાના જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત છે.
કોઈ આવરણ ન હોય એવા જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત છે એવો જે કારણ પરમાત્મા તે સમસ્ત સંસાર રૂપી નંદનવનના વૃક્ષોના મૂળ કરતા ક્યારાઓમાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી પરિપૂર્ણ દોરિયા સમાન વર્તતું જે શરીર તેની ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્ય કર્મ ભાવ કર્મ વિનાનો હોવાથી એક છે. શું કે છે કે આ કારણ પરમાત્મા કેવો છે એની વાત કરે છે. અહીંયા શું કહ્યું છે? કારણ પરમાત્મા કેવો છે? તો કે છે કે એ કારણ પરમાત્મા આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ વિનાનો છે. એ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એ શરીર સાથે સંબંધિત છે. એટલે કહે છે કે એ કારણ પરમાત્મા શરીરની ઉત્પત્તિમાં જે કારણ છે એવા દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ વિનાનો છે. એ કારણ પરમાત્મા શરીર તેની ઉત્પત્તિમાં જે આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ છે એના વિનાનો છે. શરીરનું કારણ આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ છે, તેવા દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ વિનાનો છે. અને શરીર વિશે કહે છે કે શરીર કેવું છે એની વાત કરી છે. તો અહીંયા એક સરસ ઉપમા આપી છે કે સંસાર રૂપી નંદનવન, સમસ્ત સંસાર રૂપી નંદનવનના વૃક્ષોના મૂળ ફરતા ક્યારાઓમાં પાણી ભરવા માટે, પાણી ભરે ત્યારે એ વૃક્ષો ચાલે ને. સંસાર રૂપી નંદનવનના વૃક્ષો વિકાસ અને ફાલ કઈ રીતે થાય? તો કે એની આસપાસ જે ક્યારો છે એની અંદર પાણી ભરવામાં આવે તો એ પાણી ભરવા માટે જે જળ પ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા, એટલે પાણીના ધોર, એના સમાન આ શરીર, એના સમાન વર્તતું શરીર. એટલે આ સંસાર ને પોષવામાં આ શરીર એક કારણ થયું, અને એ શરીરનું કારણ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ થયા. તો એ બધા વિનાનો આત્મા છે, એ બધા વિનાનો કારણ પરમાત્મા છે. અને તે જ કારણ પરમાત્મા સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ ઉદાહરણથી રહિત. એ પાછો કારણ પરમાત્મા કેવો છે? તો આગળ કહે છે કે અને તે જ કારણ પરમાત્મા સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ કોલાહલથી રહિત સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો થતો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે રહે છે. આવી ભાવના સમ્યક દ્રષ્ટિની હોય છે. પોતાના આત્મા વિશે આવી ભાવના હોય છે. અને આગળ કહે છે કે જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા, શુભ અને અશુભ બંને પ્રકારના કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્ય અભ્યંતર પરિગ્રહો તે બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે, કે નિજ સ્વરૂપમાં નથી. આમ મારો નિશ્ચય છે, આમ મારો નિશ્ચય છે, આમ મારી શ્રદ્ધા છે, એમ સમ્યક દ્રષ્ટિ કહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ કરેલ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.